આ કયો તાલુકો ને કયું ગામ? તાલુકો નર્મદા, જિલ્લો નર્મદા, તાલુકો રાજપીપળા, નાદોદ અને ગામ સિસોદરા. અચ્છા, જે હાલમાં સિસોદરા ગામમાં જે નદીના કાંઠે મંદિર બનેલું છે ત્યાંના કોઈ સંતનો વિડીયો કે મહારાજનો વિડીયો વાયરલ થયો છે, એના માટે તમે શું કહેશો અને તમારી શું માંગ છે? એ વિડીયો વાયરલ થયો છે તે એ સંતનો આખો સેક્સ કૌભાંડનો વિડીયો છે. અને આ વિડીયો વાયરલ થયા પછી અમારા ગામના દરેક આગેવાનોએ જે છે તેમને પોલીસ સ્ટેશન આંબલેથામાં બી રજૂઆત કરી છે, પછી એસપીને બી રજૂઆત કરી છે અને એની સીડી બી મોકલેલી છે અને મામલતદારને પણ મોકલેલી છે. પણ આંબલેથાને એની અંદર કીધું કે તમને આ સીડી ક્યાંથી મળી અને કેવી રીતે મળી એવું કહે છે. અને આ તો કે લેડીઝની મરજી હતી એટલે એ કરેલું છે કે કૌભાંડ. બરાબર, લેડીઝની મરજી છે, પણ આવું ભલે ગમે તેવી લેડીઝ કે કરતી હોય પણ સંતે આવું કામ ના કરવું જોઈએ. સંત આવું કામ કરે તો અમારી જે ધાર્મિક વૃત્તિ છે એ ધાર્મિક એને લાગણી દુભાય છે, મતલબમાં કે સંત આવો ના હોવો જોઈએ. એટલે અમારે સંત આવા સંતની જરૂર નહીં. અમારે સંતો કેવા જોઈએ છે કે સારા સંત હોય, એની વાણી સારી હોય અને સંતો બધાને આશ્રમમાં આવતા હોય તો આવકાર મળવા જોઈએ. બેન દીકરીઓ જતાં બી શરમાય છે ત્યાં આગળ, કારણ કે ત્યાં બેન દીકરીઓને જવું હોય તો તરત ના પાડે છે કે ત્યાં મારે આશ્રમ પર નથી જવું, એ આશ્રમ પર. અને આટલા ખરાબ સંત છે. અને બીજું કે ત્યાં જમીન છે તે જમીનમાં શેરડી વાવે છે. હવે ગાયો હોય તો ગાય માટે કચરું વાવવાનું હોય તો એમને ખેતી કરવાની ક્યાં જરૂર છે, એમ કહું છું. અને દરેક ધાર્મિકની અંદર કોઈ બી વ્યક્તિ સત્કેવલ હોય, ચાહે કોઈ બી ધર્મના વ્યક્તિ હોય, તેમને પૈસા આપે જ છે, એવું નથી કે નથી આપતા. ચાહે સ્વામિનારાયણ હોય, સત્કેવલ હોય, કોઈ દાનેશ્વરી હોય, કોઈ 5,000 આલે, 10,000 રૂપિયા આલે, તો પછી એમને આવું બધું કરવાની ક્યાં જરૂર છે? જે સંસાર છોડી ચૂકેલા છે, હા, અને ભગવા કપડાં પહેર્યા હોય એ માણસે આવા સંસારમાં પડવું જ ના જોવે, હું તો કહું છું. અને આ કપડાં પહેરવા જ ના જોવે, આવો સંસાર માણવો હતો અને આવા કૃત્ય કરવા હતા. તો હાલમાં જે તમે કથિત વિડીયો છે તો એની રજૂઆત તમે ઘણી જગ્યાએ કરી ચૂક્યા છો, તો હવે તમારી વાત સાંભળવામાં નહીં આવે તો ક્યાં તમે રજૂઆત કરશો? હવે વાત નહીં સાંભળે તો ગ્રામજનો હડતાલ પર ઉતરશે અને આંદોલન બી કરશે. કારણ કે આવા સંતની અમને જરૂર નથી. કારણ કે આ સંતને લીધે બીજા સંતોની બી લાગણી દુભાઈ છે અને બીજા સંતોને બી લોકો એ જ નજરેથી જોશે કે બધા સંતો આવા જ હશે, મતલબમાં કહેવાનો. હવે વિચાર કરો કે આસારામ બાપુ એણે બી કૌભાંડ કર્યું તો એમને કેવા લઈ ગયા, તો આ બી બીજો એક આસારામ બાપુ જ છે અને આવા જ કૃત્યો દરેક જગ્યાએ કરે છે. તો ગુજરાતના અંદર જે સંતના સંગઠનો છે, ઘણા બધા એવા સંતો છે, તો એ સંતોને તમે શું કહેવા માંગશો કે આ સંત માટે? હું સત્કેવલ ધર્મના સંતોને કહેવા માગીશ કે આવા સંતોની જરૂર આપણે નથી. સંતો એવા હોવા જોઈએ કે સારા અને એમની વિચારસરણી બી સારી હોવી જોઈએ અને આશ્રમની અંદર આવતા દરેક વ્યક્તિને આવકાર બી મળવો જોઈએ. આ તો એમની ભાષા કેવી છે, આઈલી તું અહીંયા આવેલી, આ કંઈ શબ્દો છે. સંતની વાણી એટલી સરસ મીઠી હોવી જોઈએ કે એક બોલે તો પ્રભાવ પડવો જોઈએ. તો આમને તો ગુરુ કોણ છે એ બી ખબર નહીં હોય સંતને. આ ગુરુ બનાવ્યા છે એ બી ખબર નથી. કેટલા વર્ષોથી આગળ ડેરો મૂકીને બેઠા છો તે ગ્રામજનોને ખબર છે? આ લગભગ મારી સમજ મુજબ 27થી 28 વર્ષ લગીનથી અહીંયા છે. અને આની પહેલાં જે સંત હતા સુખાનંદ મળી, એટલું નામ સરસ હતું. તે વખતે અમે બહુ નાના હતા, મારી ઉંમર બી બહુ નાની હશે. એ સુખાનંદ મળીને એ સંતને મારા દાદા જોડે મેં જોયા હશે. એ સંત એટલા સરસ હતા, એનાથી ખરાબ આ સંતો એવા છે જ નહીં બિલકુલ. તમારું નામ? મારું નામ સંજય કુમાર ચિમનભાઈ પટેલ. હું સિસોદરાનો વતની. અને આ મેં તમને રજૂઆત કરી છે તો કદાચ મને પણ બી ધમકી આવશે. કોની? કે જે સત્કેવલ મંદિરની અંદર નિશ્ચલદાસજી મહારાજ છે, એ ગુંડાઓ દ્વારા કદાચ મને ધમકી આલે. હું મિડલ ક્લાસ માણસ છું અને હું તો હનુમાન દાદાનો ભક્ત છું અને હનુમાન જેવો એક બીજો કોઈ ભક્ત નહીં. અને મને હનુમાન દાદા બેઠો જ છે મારું. જો કોઈ બગાડશે તો હનુમાન દાદા એનું બગાડશે.
તો શું તમે જે સંત છે તેમની પહોંચ ઉપર સુધી ખરી? સંતની પહોંચ એટલી બધી છે ને કે અમે રજૂઆત કરીએ છીએ ને તો એ રજૂઆત બી સ્વીકારતા નથી. પોલીસ સ્ટેશનમાં બીજી જગ્યાએ બી અમે જે રજૂઆત કરી છે, અમારા ગામના વડીલો છે તેમને બી રજૂઆત કરી છે, ટ્રસ્ટીઓએ, મંત્રીઓ, પ્રમુખે બધાએ રજૂઆત કરી છે, પણ એમનું બી કોઈ ગણકારતા નથી. દરેક જગ્યાએ અમે રજૂઆત કરેલી છે. તો આ જે અમલદારો, જે બેઠેલા અમલદારો, તમે એમને રજૂઆત કરી, એના પછી કોઈ તમને કોઈ સંપર્ક કરવામાં આવ્યો કે કોઈ ધાક ધમકી આપવામાં આવી સંત દ્વારા? ધાક ધમકી તો નથી હજુ આવી, પણ કદાચ આવું બધું હવે અત્યારે થયું છે તો કદાચ મને એવું લાગે છે કે કદાચ ધાક ધમકી બી આપે. અને ત્યાં દારૂ બી પીવાય છે અને બધું જ થાય છે વસ્તુ, મચ્છી મટન બી થાય છે. આપનું નામ? મારું નામ સંજય કુમાર ચીમનભાઈ પટેલ.